ભાવનગરમાં અત્યાર સુધી ચોર, ગુંડા, દારૂડિયાઓ અને જુગારીઓ પકડાતા હતા, પરંતુ હવે તો નકલી પોલીસ પણ ઝડપાઈ છે. હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, તો યુવાનો વડવા તલાવડી નજીક લાઇટ ડેકોરેશનનું કામ કરી રહ્યા હતા. ત્યાં આ નકલી પોલીસ બોલેરો કારમાં બેસીને આવ્યા. આ કારમાં આગળ પોલીસનું બોર્ડ પણ મારેલું હતું, જે પણ બનાવટી હતું. હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, તો યુવાનો વડવા તલાવડી નજીક લાઇટ ડેકોરેશનનું કામ કરી રહ્યા હતા. ત્યાં નકલી પોલીસ બોલેરો કારમાં બેસીને આવ્યા હતા. આ કારમાં આગળ પોલીસનું બોર્ડ પણ મારેલું હતું, જે બનાવટી હતું. આ ઈસમો દ્વારા લાઇટનું ડેકોરેશન કરતા યુવાનોને પોલીસ હોવાની ધાક ધમકી બતાવી હતી અને નશાની હાલતમાં એલફેલ બોલવા માંડ્યા હતા. ત્યાં નજીકમાં ઉભેલા લોકો એકઠા થઈ જતા આ નકલી પોલીસ ગાડીમાં બેસીને નાસી છૂટી હતી. પરંતુ આગળ સનાતન સ્કૂલના ચબૂતરા પાસે આખ્યાન હોવાને કારણે નકલી પોલીસ ત્યાં જ ફસાઈ ગઈ. લોકોએ પીછો કર્યો, પરંતુ બે ઈસમો નાસી છૂટ્યા અને એક નકલી પોલીસ પકડાઈ ગયો. લોકોએ તરત જ સમગ્ર ઘટના પોલીસમાં જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ગાડીની તપાસ કરી હતી, જેમાં દારૂની બોટલો મળી આવી. એ ડિવિઝન પોલીસ દ્વારા એક ઈસમને અને ગાડીને જપ્ત કરી છે. બે ઈસમોની શોધખોળ હાલ ચાલુ છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર.